કરવા એસઓપી જાહેર કરી છે। 11 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે યુનિવર્સિટી અને કોલેજો। પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું સંસ્થાએ સ્વાગત કરવાનું રહેશે। વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે વેલકમ કીટ આપવાની રહેશે। વિદ્યાર્થીઓને માસ્ક અને સેનિટાઇઝર આપવાનું રહેશે। સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે 50%ના 2 વર્ગો ચાલશે। જે વિદ્યાર્થીઓને બોલાવવાના થાય તેને સતત 3 દિવસ આવવાનું રહેશે। હોસ્ટેલના એક રૂમમાં માત્ર એક જ વિદ્યાર્થી રહી શકે છે। તો 11 જાન્યુઆરીથી શાળા કોલેજો પણ થઈ રહી છે શરૂ। ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ થશે। સેનિટાઇઝર, માસ્ક જેવી સુવિધાઓ રાખવામાં આવશે। સાથે જ વાલીઓની સંમતિ ફરજિયાત લેવામાં આવશે। ત્યારે વિદ્યાર્થીઓનું કહેવું છે કે શાળાએ જવા માટે માતાના હજુ પણ સંમતિ નથી, પણ હવે વિદ્યાર્થીઓએ તમામ સાવચેતી સાથે સ્કૂલે જવાની તૈયારી બતાવી છે। તો બીજી તરફ ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને અમુક વિષયનો અભ્યાસ ઓનલાઈન કરાવવો સરળ ન હોવાથી શિક્ષકોએ સ્વીકાર્યું છે કે તમામ તકેદારી અને સરકારની ગાઈડલાઈન મુજબ શાળાઓ શરૂ થાય તો તમામ સાવચેતી સાથે બાળકો આવે તેવી આશા શિક્ષકોને છે। સરકારની નવી એસઓપીનું પાલન કરી વર્ગો શરૂ કરવામાં આવશે। ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરવાની મંજૂરી રાજ્ય સરકાર તરફથી આપી દેવામાં આવી છે। 11મી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વર્ગ સહિત યુજી અને પીજીના અંતિમ વર્ષના જે વર્ગો છે તે ઓફલાઈન મોડમાં ફરી એકવાર શરૂ કરી શકાશે। વધુ વાતચીત કરવા માટે આપણી સાથે ધોરણ 12ના શિક્ષક, ધોરણ 12ના વિદ્યાર્થી સાથે ધોરણ 10ના શિક્ષક અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે, તેમનાથી વાત કરીશું। સર, કેવી રીતે તમે નિર્ણય જોઈ રહ્યા છો? કારણ કે ધોરણ 12 ખૂબ જ મહત્વપૂર્ણ વર્ષ હોય છે, કારણ કે આગળ જતા વિદ્યાર્થીઓ જે યુજીમાં અભ્યાસ કરતા હોય છે એના માટે મહત્વપૂર્ણ, પરંતુ સમય યોગ્ય લાગી રહ્યો છે શરૂ કરવાનો? ચોક્કસ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા સાહેબે જે આ નિર્ણય લીધો છે કે 11મી જાન્યુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12ના ક્લાસીસ અને સ્કૂલ ચાલુ કરવા, એ નિર્ણયને હું આવકારું છું। કારણ કે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ઘણી મુશ્કેલ પરિસ્થિતિ છે। ઓનલાઈન એજ્યુકેશન નો ડાઉટ સારું જ છે, પણ તેમ છતાંય તે પ્રેક્ટિકલ જે લોકોને શીખવાના છે, જે બોર્ડ પ્રેક્ટિકલ એક્ઝામ લેવાનું છે, એના માટે લાઈવ કેટલીક સ્કૂલોની અંદર એ લોકોને પ્રેક્ટિકલ સમજાવવામાં આવ્યા છે। જે લોકોએ જોયા છે માત્ર, પણ પ્રેક્ટિકલ જ્યાં સુધી પોતે પરફોર્મ ન કરે ત્યાં સુધી વિદ્યાર્થીને 100% મુશ્કેલી પડે છે। લાગે છે વાલીઓ સંમતિ આપશે? કારણ કે સંમતિ પત્રક પર વાલી જો સહી કરશે તો જ બાળકોને પ્રવેશ આપવાનો છે। કેટલાક વાલીઓ કહે છે સ્કૂલે અને રાજ્ય સરકારે આ જવાબદારી સ્વીકારવી જોઈએ। હું એવું માનું કે સરકારી ગાઈડલાઇન્સ પ્રમાણે દરેક સ્કૂલની અંદર અત્યારે કામગીરી શરૂ થઈ ગઈ છે। જે કંઈ પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું છે, સેનિટાઈઝર, માસ્ક, ફેસ શિલ્ડ જે કંઈ પણ છે બધાની વ્યવસ્થા ચોક્કસ સ્કૂલોએ કરી છે। કેટલીક મુશ્કેલીઓ ચોક્કસ છે, પણ તેમ છતાં પણ વિદ્યાર્થીઓના હિત માટે હું એવું માનું કે વાલીઓ કદાચ 30થી 40% તો પરમિશન આપશે। કારણ કે ધોરણ 12નું વર્ષ એમનું કેરિયર સાથે લાઈફ નક્કી કરનારું વર્ષ છે, અને હવે જે 3-4 મહિનાનો સમય છે એ વિદ્યાર્થી માટે ખૂબ જ મહત્વનો છે। એટલે જો એ વિદ્યાર્થી આ સમયગાળાનો સારો સદુપયોગ કરે, સાથે સાથે કેટલાક થિયરીના પોઈન્ટ પણ એવા છે કે જે લાઈવ અમે બોર્ડ ઉપર ભણાવીએ એ વધુ સારી રીતે સમજાવી શકાય। કંઈ જ નહોતું એની કરતાં ઓનલાઈન એજ્યુકેશને વિદ્યાર્થીને ઘણા બધું સરળતા કરી આપી છે, પણ તેમ છતાં અમુક ટોપિક જો એ સારી રીતે ઓફલાઈન સમજે તો વધુ સારું રહેશે। અચ્છા, એક વિદ્યાર્થી તરીકે શું માનો છો? ઓનલાઈન એજ્યુકેશન તમે અત્યારે સુધી લીધું છે, પરંતુ ઓફલાઈનની જરૂર લાગે છે કે ઓનલાઈનથી સેટિસ્ફાઈડ છો અને એક્ઝામ આપી શકશો? પ્રેક્ટિકલ માટે ઓફલાઈન જરૂરી છે, પણ થિયરી ને ન્યુમેરિકલ્સ માટે ઓનલાઈન પરફેક્ટ છે। અચ્છા, સ્કૂલમાં જવાનું થશે તો જવા તૈયાર છો કે કોઈ ડર છે મનમાં કોરોનાને લઈને? થોડો તો ડર લાગે। પેરેન્ટ્સ સંમતિ આપશે તમને? 50% તો આપશે। વાતચીત થઈ છે માતા પિતા સાથે તમારી? થઈ છે, પણ એ પપ્પા હા પાડે, મમ્મી ના પાડે, એટલે ટૂંકમાં તમે શું કહો છો, મમ્મી તરફ કે પપ્પા તરફ? આમ તો સ્કૂલમાં પ્રેક્ટિકલ માટે સોશિયલ ડિસ્ટન્સ ને બધું પાલન થાય તો જવું જોઈએ। શું કહે છે તમારા મમ્મી પપ્પા? કારણ કે 10મા ધોરણમાં છો, જાન હે તો જહાન હે, તમે તૈયાર છો? હા, ઘરે શું વાતચીત થઈ છે? હા પાડી છે। કોણે, મમ્મીએ કે પપ્પાએ કે કોઈ ના દાદા દાદી હા પાડે? મમ્મી શું કહે છે? 50-50 તો તમે મમ્મી તરફ જશો કે પપ્પા તરફ? કેમ? સ્કૂલમાં ભણવું ગમે, ઓનલાઈન નથી ગમતું। તો મમ્મીના નિર્ણયને બાજુમાં મૂકી દેશો? હા। તમે શિક્ષક તરીકે શું કહો છો? કારણ કે સંમતિ પત્રક વાલીઓએ આપવાનું રહેશે। કેટલાક વાલીઓ કહે છે શાળાઓ અને
સંચાલકો જવાબદારી સ્વીકારે, સરકાર જવાબદારી સ્વીકારે? એકચ્યુઅલમાં એવું છે કે ધોરણ 10 એક અગત્યનું વર્ષ હોય છે બાળકો માટે, એટલે સ્કૂલે પણ જવાબદારી લેવી જોઈએ, કારણ કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન જળવાવું એ શાળા સંચાલકોની જવાબદારી છે. અને બીજી વસ્તુ એ છે કે વાલીની સંમતિની વાત કરીએ છીએ તો 30 થી 40% વાલી એવા બી હોય કે જે બાળકને ના મોકલવા તૈયાર થતા હોય, પણ દરેક વાલી મિત્રો એ સમજવું જોઈએ કે ભાઈ બાળક માટે અગત્યનું વર્ષ છે તો બાળકોને બધી જ તૈયારી સાથે માસ્ક છે કે સેનેટાઈઝર છે કે જે બી છે, અને બાળકને થોડીક સૂચનાઓ આપીને બાળકને જો શાળાએ મોકલે તો ઓનલાઈન કરતાં ઓફલાઈનમાં બાળક થોડું સારું પ્રેક્ટિકલ રીતે કરી શકે છે, કે જેથી કરીને બાળકને જે વાતાવરણ મળવું જોઈએ સ્કૂલનું, જે અત્યાર સુધી 7-8 મહિનાથી દૂર છે, તો એ વાતાવરણ બાળકને મળી રહે તો રિઝલ્ટ ઉપર એની સારામાં સારી અસર થઈ શકે છે. એક વાત સ્પષ્ટ છે કે તમામ લોકો સરકારના આ નિર્ણયને આવકારી રહ્યા છે. વિદ્યાર્થીઓ શાળામાં જઈને અભ્યાસ કરવા માટે તૈયાર છે, પરંતુ વાલીઓની અંદર પણ ક્યાંક અસમંજસ જોવા મળી રહ્યો છે, કારણ કે સંમતિ પત્રક વાલીઓએ આપવાનું છે. પિતા હા પાડે છે તો ક્યાંક માતા ના પાડી રહ્યા છે. પરંતુ હવે આગામી દિવસમાં જોવાનું એ રહેશે કે ઓનલાઈન શિક્ષણ એક તરફ જરૂરથી ચાલુ રાખવાનું છે, પણ ઓફલાઈન જે શરૂઆત થવા જઈ રહી છે 11મી જાન્યુઆરીથી, ત્યારે કેટલા વાલીઓ સંમતિ આપે છે અને સ્કૂલોમાં કેવી રીતે કેટલાય સંખ્યામાં હાજરી જોવા મળે છે. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ. આ સાથે રોકાઈશું એક બ્રેક માટે.